ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ઠગ અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરતા હોય છે, ત્યારે ઉધના 3 રસ્તા પાસે આવેલી વશી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને 79 જણા પાસેથી 12.60 લાખની રકમ પડાવી લીધી હતી। ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે 62 વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિશ્નોઈની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। આરોપીએ ઉધના 3 રસ્તા પાસે વસી કોલોનીમાં ઓફિસ ખોલી હતી, ખાસ કરીને ઓડિશાનાઓને ફસાવતો હતો। આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદી સામે આવી શકે એમ છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 5 ઓગસ્ટના રાત્રે 22:45 વાગે એક ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન, જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત કોસાડાવાસ ખાતે રહે છે। એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિશ્નોઈ, જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે, તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે। બનાવ જે છે એ જાન્યુઆરી 13 થી જાન્યુઆરી 2015 ની વચ્ચે બનેલો છે, જેથી આઈપીસી 420 અને 120 બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી 13 અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ। આ રીતે 2 વર્ષની અંદર એમણે કુલ 12,60,000 રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના 12,60,000 રૂપિયા મેળવેલા હતા। ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા, કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી, કોઈ ફોર્મ ભરાવેલા નહોતા, જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી। એટલે બાદમાં 2021માં આ બાબતની અરજી આપવામાં આવી। અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે 6 માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં, અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।